પિતા પુત્ર પવિત્ર આત્માના નામે પ્રભુનો મહિમા થાય. હવે આપણે જોઈશું અયોબ 28:20 ત્યારે જ્ઞાન ક્યાંથી આવે છે અને બુદ્ધિનું સ્થળ ક્યાં છે? કેમ કે સર્વ સજીવોની દ્રષ્ટિથી તે ઢંકાયેલું છે અને ખીચર પક્ષીઓથી તે ગુપ્ત રખાયેલું છે. વિનાશ તથા મૃત્યુ કહે છે કે અમે અમારા કાનોએ તેની અફવા સાંભળી છે. દેવ તેનો માર્ગ સમજે છે અને તે તેનું સ્થળ જાણે છે, કેમ કે પૃથ્વીના છેડા સુધી તેની દ્રષ્ટિ પહોંચે છે અને આકાશ તળે તે સર્વત્ર જુએ છે. જ્યારે તે વાયુઓનું વજન કરે છે ત્યારે હાથે માપથી પાણીને માપી નાખે છે. જ્યારે તેણે વરસાદને સારો નિયમ અને ગર્જનાની વીજને વાસ્તે માર્ગ ઠરાવ્યો. હાલેલુયા. જ્યારે તેણે વરસાદને સારો નિયમ અને તથા ગર્જનાની વીજને વાસ્તે માર્ગ ઠરાવ્યો, ત્યારે તેણે તે જોયું તથા તેનું વર્ણન કર્યું. તેણે તે સ્થાપન કર્યો અને તેને સુધી પણ કાઢ્યું. મનુષ્યને તેણે કહ્યું કે પ્રભુનો ભય તે જ જ્ઞાન છે અને દુષ્ટતાથી દૂર રહેવું એ જ બુદ્ધિ છે. હાલેલુયા. જે આપત્તિ આવી છે જે પ્રભુ તરફથી છે, તે બીજા કોઈથી કોઈ મનુષ્ય રચી શકતો નથી. તે ફક્ત પ્રભુથી છે. જે હરેક મનુષ્ય છે જે ખ્રિસ્તી છે તેનો પોતાનો હક છે કે આખી પૃથ્વીને માટે કે જગત માટે જે આપદા આવી છે તેના માટે પ્રાર્થના કરવી જોઈએ કે આખી પૃથ્વીમાં જે મહામારી ચાલી રહી છે તેનાથી આખું જગત શાંતિ પામે અને સગળી આપદાથી હરેક મનુષ્ય જાતિ છુટકારો પામે.